નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા તાલુકાના કાંટ ગામે જીવ હત્યા બંધ કરાવવા કરાઈ રજૂઆત। કાંટ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસા રૂરલ પોલીસ મથકે કરાઈ રજૂઆત। કાંટ ગામે શિવ મંદિરની સામે બે વ્યક્તિઓ પશુઓની હત્યા કરી વેચાણ કરતા હોવાની ગ્રામજનોએ પોલીસ સમક્ષ કરી રજૂઆત। પશુ પક્ષીઓ હત્યા કરતા શખ્સોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ ઠાકોર ચમનજી રાણાજી, જિલ્લા પંચાયત સદસ્ય ગામ કોટ। હવે અમે અત્યારે હાલ ગામ કોટથી અમારા ગામમાં એક દેવી પૂજક છે, તે પશુ પંખીઓને કતલ કરી અને એનો વેપાર કરે છે। એના માટે એને બોલાવી અને કહેવા માટે ગયા તો એ પાછો ગામનું કોઈનું માનતો નથી, તમારાથી થાય કરી રહ્યો એવા જવાબો આપે છે। તો અમે પછી આખા ગામના માણસો પોલીસ સ્ટેશન આવી અને પોલીસમાં અરજી આપી છે। તો પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે આના ઉપર કાયદેસર કાર્યવાહી કરી અને ગુંડા ધારા હેઠળ પકડી અને જેલમાં પૂરો એ અમારી ગામ લોકોની માગણી। ફરજથી વધારતી ઠાકોર સાહેબ, કોટની મંદિર આગળ જે મૂર્તિનો વેપાર કરે તારો રોજ ટાઈમીનો ગામ લોકો બધા ભેગા થઈને એને કહેવા જાય એટલે એવું કહે છે, જવાબ આપે કે તમારાથી થાય કરી લો। એટલે ગામના લોકો બધા ભેગા થઈ અને પોલીસની અરજી આપી દે, બરાબર। એટલે પોલીસ કાર્યવાહી હવે કરે હતી। છેલ્લા કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? સાહેબ એક બે વાર તો પહેલી વાર એને કર્યો હતો, પછી ગામ લોકો બંધ કર્યું, એક બે વાર પાછું ચાલુ કરી દેશે। થોડા દિવસો બંધ કરે પછી કે હા ગમને એવું લાગ્યું કે હવે બંધ થઈ ગયું છે, પાછું ચાલુ કરી દેશે। આવી આવી રોજ કરે છે। મારું નામ મહેન્દ્ર ભારતી સોમપાલ છે। હું ત્યાં પૂજા કરું છું ગામમાં, અને અમારા મંદિરની સામે અમારે આ વર્તન કરે છે। ભાઈ દેવી પૂજક છે, તેઓ આગળ કૂકડા મારીને અને વર્તન કરે છે તેઓ આગળ, બરાબર। અમે ગામવાળાને બધાને ભેગા થઈ અને સાંજે જો કહેવા ગયા એ લોકો, તો એ લોકોએ એમ કીધું કે તમારાથી જે થાય એ કરી નાખો, બરાબર। અત્યારે તે આજે આ ગામ આખું ભેગું થયું મંદિરમાં, તો એ ભાઈને બોલાવવા મોકલ્યા, તો એમને એમ કીધું કે ભાઈ હું એક મંદિર બની આવું, તમારે જે થાય એ કરી નાખો અને અહીંયા આ બધું આવી જાઓ ને કે તમારે જે થાય એ કરી નાખો। આજે આ બધા ગામવાળા બધા આજે પોલીસ સ્ટેશન આવી અને અરજી આપી છે। અમારું એમ કહેવું છે કે સાહેબને શ્રીને વિનંતી કરવી છે કે આ રી વસ્તુ મારી ન જોવે, તાત્કાલિક બંધ કરાવી નાખે। આજે અમારું ગામ કાંઠ મંદિરની અંદર ભેગું થયેલું અને ગામની અંદર આ સામાજિક તત્વો દ્વારા જીવ હત્યા કરવામાં આવે છે, એના સંબંધે ગામ ભેગું થયેલું અને અમારા ગામની અંદર ગામે નિર્ણય કરેલો છે કે ભાઈ ગામની અંદર કોઈ પણ જાતની જીવ હત્યા થવી ના જોઈએ, જે અમારા ગામમાં સદંતર વર્ષોથી બંધ છે। પણ આ એક બે અસામાજિક તત્વો દ્વારા જીવ પક્ષીઓને મારી અને એનું વેચાણ કરવામાં આવે છે, એનું અનુસંધાને આજે ગામ ભેગું થયેલું અને વ્યક્તિ ના માનવા છતાં પણ અમે આજે ડીસા રૂરલ તાલુકા પોલીસ સ્ટેશને અરજી આપવા ગામ સમક્ષ આવેલ છે અને એની સામે યોગ્ય અને કાયદેસર કાર્યવાહી થાય એ અમારી સર્વ ગામજનોની માંગ છે। છેલ્લા કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે? આ પ્રોબ્લેમ આમ તો છેલ્લા 2-3 વર્ષથી હતો, પણ વચમાં અમે ગામ લોકોએ કહેતા માની જતા બંધ કરેલું હતું, પણ ફરીથી છેલ્લા 6 મહિનાથી એને ચાલુ કરેલું। વારંવાર રજૂઆત કરવા છતાં બંધ ના કરતા આજે અમે છેલ્લે ગામ આખું ભેગું થઈ અને અહીંયા પોલીસ સ્ટેશને અરજી આપવા આવેલા છે। ગ્રામ્યજને એને કોઈ મૌખિક જાણ કરેલ ખરી? મૌખિક જાણ અમે આજે પણ સમસ્ત ગામે ભેગા થઈને કરેલી, પણ એણે એવું કીધેલું કે જે થાય કરી લો, અમારે બંધ કરવાનું થતું નથી।